થરાદની કરીએ તો થરાદમાં દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોમાં ભારે રોષ છે। સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા રોષ ભભૂક્યો। વડગામના પશુપાલકો અધ્યક્ષની ઓફિસે પહોંચ્યા। શંકર ચૌધરીને રજૂઆત માટે પશુપાલકો પહોંચ્યા ત્યારે સૂચિત મંડળીનું દૂધ ડેરી દ્વારા લેવામાં આવે તે પ્રકારની માંગ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો આ પરિપત્ર। ત્યારે મહત્વનું છે કે દૂધ લેવાનું બંધ કરવામાં આવતા પશુપાલકો રોષે ભરાયા હતા અને શંકર ચૌધરીને રજૂઆત કરવા માટે પહોંચ્યા। 130 લીટર दूध है। આમાં બે ટાઈમનું એક દિવસનું 260 લીટર દૂધ છે। ડેરીમાંથી અમને સૂચના આપવામાં આવે કે ઉપરથી સૂચના આપવામાં આવે છે આપણી મંડળી બંધ કરી દેવામાં આવી છે। તો હવે અમારે આ ગ્રાહકોને આ દૂધ બધું ક્યાં મૂકવું એ માટે અમે ન્યાય માટે આજે શંકરભાઈ સાહેબની ઓફિસ છે। અહીં દૂધ બધા ગ્રાહકો ડેરીના કુલ છે 100 ગ્રાહકો લઈને દૂધ બધા અહીંયા ડેરી આવ્યા શંકરભાઈની ઓફિસે આવ્યા છે। કેટલા લીટર ન્યાય મળવો જોઈએ। કેટલા લીટર દૂધ છે તમારો? આ એક ટાઈમનું 130 લીટર છે દૂધ। એવું બે ટાઈમનું 260 લીટર દૂધ થાય છે। કુલ ગ્રાહકોનો અમારે ડેરીની મંડળીની અંદર બે ટાઈમનું એક દિવસનું દૂધ થાય છે। 2000 થી 2500 લીટર દૂધ થાય છે। તો અમને ના પાડવામાં આવે। મંત્રી સાહેબ એવું કીધું છે કે ઉપરથી આદેશ છે આપણે આ ડેરીની મંડળી બંધ કરી દેવામાં આવે છે। તો હવે અમારે આ બધા ગ્રાહકોને ક્યાં જવું?